અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આવેલ કેશવનગરમાં રામભાઈની ચાલીની સવારે જ પોલીસ બંદોબસ્તની હાજરીમાં કોર્પોરેશન દ્વારા ચાલીના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। ચાલીના લોકોના જણાવ્યા પ્રમાણે તેમને પોતાનો સામાન પણ બહાર કાઢવા નહોતો દેવામાં આવ્યો। કોર્ટમાં પણ આ અંગે કેસ હજી ચાલી રહ્યો છે, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ આ દરેક વાતનું ખંડન કર્યું હતું। આમ કોર્પોરેશનના અધિકારીઓ તથા ચાલીના રહીશો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા। વાત કરવામાં આવે તો ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે છે તે આરટીઓ સર્કલ પાસે આવેલી કેશવનગર રામજીની ચાલી પાસે આવી છે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે બળ પ્રયોગ કરીને આ જે મકાનો જે છે તેને તોડવામાં આવી રહ્યા છે। અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે અહીંયા કેટલાક રહીશો એવા પણ છે કે જેમણે એવું કીધું છે કે તેમનો સામાન પણ તેમને કાઢવા દેવામાં નથી આવ્યો। અહીંયા અમારી સાથે કેટલાક રહીશો જોડાઈ ગયા છે। શું નામ છે તમારું? બાબુભાઈ। બાબુભાઈ, અચ્છા, તમે અહીંયા કેટલા વખતથી રહો છો? 60 વર્ષ થયા સાહેબ, 65 વર્ષ। અચ્છા, તો આ પહેલા કોઈ નોટિસ આપી હતી મકાન તોડવાની? નોટિસ આવી નહીં સાહેબ, હજી નથી આપી? હા। અચ્છા, આપી હતી તો પછી તમે તમારી માટે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે? નથી કરી સાહેબ। તમારી પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી। અમારી સાથે અનેક વડીલ જોડાયા છે, શું કહેશો? આ તોડવાયા છે, વડીલ એમ કહે છે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા રહેવા માટે કરવામાં આવી નથી, શું કહેવા માંગો? સાહેબ, મ્યુનિસિપલના અધિકારી છે કોઈ માનતા નથી, બરાબર ને? અને અમારી કોઈ વ્યવસ્થા કરી નહીં। અમે કીધું કે અમને વ્યવસ્થા કરી આપો અને અમને મકાન આપી દો, અમે અને અહીંયા મ્યુનિસિપલની ગાડી મૂકી દો, અમે સામાન લઈને જતા રહીશું। તો આ લોકો માનતા નથી અને હાઈકોર્ટમાં અમારો 19 તારીખે મુદત છે, આ લોકો માનતા નથી, આ મ્યુનિસિપલના અધિકારીઓ। તો અત્યારે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે? અત્યારે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને 19 તારીખે અમારી મુદત છે। 19 તારીખની મુદત છે, તેમ છતાં પણ અહીંયા તોડવા માટે આવી ગયા છે। તમે હમણાં મને વાત કરી હતી કે તમારો સામાન નથી કાઢવા દીધો, શું કહેશો આના વિશે? હલો સાહેબ, અમારે મકાનનો સામાન નહીં કાઢવો, પોલીસ પર દંડાવારી કરી છે, બાયને દંડો માર્યો એટલે અમે એક સામાન કાઢ્યા, અમે ધક્કા મારીને કાઢ્યા છે અને 2 ધક્કા માર્યા, અમે લપસીને ભય પડ્યા છે, બાયને ધક્કો માર્યો જબરજસ્ત। બિલકુલ, તો તમારા જો અત્યારે કોઈ હાલ કોઈ બીમાર હોય, કોઈ બેન ગર્ભવતી હોય, આવી કોઈ ખરું ચાલીમાં છે આવું કોઈ? ઘણા બીમાર છે અમારે, ઘણા બીમાર છે। ચાલીમાં અત્યારે મેરેજ છે, પાછળ જાન આવેલી છે, પણ બાકી ભારત આવેલી છે। અમને એક પણ મકાન પણ ફાળવ્યું નથી, જે મકાન ફાળવ્યા એના દરવાજા પણ નથી। અમારા પાસે 1.5 લાખ રૂપિયા માંગે છે। છેલ્લા 60 વર્ષથી અમે ટેક્સ બિલ ભરીએ છીએ, દરેક ઘરે ટેક્સ બિલના ફોટા છે। 1.5 લાખ રૂપિયા શેના માંગે છે? મારે કઈ જ કેવું છે કે અમારે મકાનની વ્યવસ્થા બી નહીં કરી, સામેથી 1.5 લાખ માંગે છે। કોણ માંગે છે 1.5 લાખ? કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી। પણ તમને એવું નથી કીધું કે 1.5 લાખ આપશો તો સામે મકાનની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરો? મકાન બનાવીને આપણને તોડી નાખો, અમે ક્યાં ના પાડીએ? અમને વ્યવસ્થિત મકાન આપો। જે મકાન બતાવે એમાં કોઈ દરવાજા બી નથી, કંઈ નથી। અત્યારે કોઈ જગ્યા તમને કીધું છે કે તમે આ જગ્યાએ જઈ શકો? અને પેલા 1.5 લાખ રૂપિયા ભરો ત્યારે જો તમે ક્યાંથી લાવાય ભાઈ? બંગલાના કામ કરે છે બધે બૈરીઓ। અચ્છા, 1.5 લાખ રૂપિયા ભરીને ક્યાં જવાનું કે છે? ટીપી 44માં જવાનું, પણ ક્યાં આવી? ચાંદખેડામાં। અચ્છા, તો અત્યારે તમારો કામ ધંધો ને બધું અહીંયા જ છે જામેલું, અને તમે કેટલા વર્ષથી રહો છો? હું સાહેબ 60 વર્ષ 65 વર્ષથી નોકરી કરું। બિલકુલ, જો અહીંયા જો વાત કરવામાં આવે તો આ જે ચાલીના જે રહીશો છે તે લોકો લગભગ છેલ્લા 50 વર્ષથી પણ વધુ સમયથી અહીંયા રહે છે। નોટિસ તેમને આપવામાં આવી હતી, પરંતુ તેમની પાસે 1.5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે તેવું આમનું કહેવું છે, અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી। તો આ ગરીબ માણસો ક્યાં જાય? એક તરફ લગ્ન છે, બીજી તરફ કેટલાક ઘરમાં કોઈક બીમાર છે, કોઈ વડીલ છે, વૃદ્ધ છે, કદાચ કોઈ ગર્ભવતી મહિલા પણ છે। જો આવા સમયે આ જે આખું તોડવામાં આવે તો પછી આ જે ગરીબ લોકો છે તે શું કરે? તો વાત કરવામાં આવે તો હાલ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે છે અહીંયા આરટીઓ સર્કલ પાસે આવી છે। અહીંયા એક જે ચાલી છે તેને તોડવામાં આવી રહી છે। કોર્પોરેશનના અધિકારી આપણી સાથે જોડાયા છે। સર, ચાલી તોડવામાં આવી રહી છે, હવે આ લોકોને પહેલા નોટિસ આપવામાં આવી હતી? કાયદાકીય પ્રક્રિયા આજથી 5 વર્ષ પહેલાં પૂરી થઈ ગયેલી છે અને આ પ્રક્રિયાને ઓછામાં ઓછા 5 વર્ષ થઈ ગયા પ્રક્રિયા પૂરી કરે। એના પછી વૈકલ્પિક પાત્ર જે હતા એમને ડ્રો કરી, જે પાત્ર ધરાવતા એમને કાગળ આપણે અહીંથી લખેલા છે પૈસા ભરવા માટે, પણ નાણાં ભરવા માટે કોઈ આવતા નથી। એટલે પાત્ર ધરાવતા એમને બી આપણે વૈકલ્પિકની ઓફર કરી છતાં કોઈ સહકાર નથી આપતા। સર, પણ અચ્છા, કેટલા નાણાં ભરવાનું કહેવામાં આવ્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થા હાલ ક્યાં કરવામાં આવી છે? ચાંદખેડા ખાતે રાજીવ આવાસ યોજનામાં વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, પણ જે પાત્રતા ધરાવે છે એમ નહીં। પાત્રતાનો ક્રાઇટેરિયા શું છે તમારે? છે 2010 પહેલાંના જે પાત્ર પુરાવા ધરાવતા એમને આપણે પાત્રતા માનીએ છીએ। પણ અહીંયા તો લોકો સાહેબ 60 વર્ષથી રહે છે, એનું શું? પુરાવાના આધારે જ આપણે ઓફર કરેલી છે। અચ્છા, કોર્ટમાં કેસ ચાલે છે, 19 તારીખે મુદત થઈ, તેમ છતાં તોડવામાં આવી રહ્યો છે, શું કહેશો?
નામદાર કોર્ટનું કોઈ એવું ડાયરેક્શન નથી જે કામગીરી ના થઈ શકે અને ઓલરેડી આપણે વૈકલ્પિક વ્યવસ્થાની ઓફર કરેલી છે છતાં એ લોકો સહકાર નથી આપતા. પણ અહીંયા રહેતા લોકો છે ચાંદખેડા જાય વર્ષોથી એના કામ ધંધા અહીંયા છે નજીકમાં છે, તો હવે આ જે તમે વૈકલ્પિક વ્યવસ્થાપન જે કરી છે હવે એના માટે કંઈક 1.5 લાખ રૂપિયા લોકો કહે છે કે માગે છે, અને અમારે આ ગરીબ માણસો કેવી રીતે આટલા રૂપિયા કાઢી શકે? અને સરકારશ્રી નીતિ છે એ મુજબ જે નાણાં ભરવાના થાય એમને ભરવાના થાય. પણ કોર્ટમાં કેસ ચાલતો હોય તો તોડી કેવી રીતે શકાય? નામદાર કોર્ટનું એવું મને હુકમ નથી કે આ કાર્યવાહી ના થઈ શકે અને એમને જે વૈકલ્પિક માટેની રજૂઆત છે એ ઓલરેડી એમને આપણે ઓફર કરેલી જ છે. શું કહેવા માંગો છો? અરે સાહેબ એ સાહેબ એવું કહે છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરી ડ્રો કરે. ડ્રો તો અમારી પાસે લેટર છે કોર્પોરેશનના કે ભાઈ ડ્રો કેન્સલ કરવામાં આવે છે. હવે એ સાહેબ એમ કહે છે કે 1 લાખ 1.25 લાખ રૂપિયા ભરો, બરાબર ને? અમે તો અમે પૈસા ભરવા માટે તૈયાર છે, બરાબર ને? પણ અમને હપ્તા કરી આપો ને તમે, અમે હપ્તા કરી આપો. અમને અહીંયા કોઈ અધિકારી ટેબલ લઈને આવે, અમને ચાવી આપે, અહીંયા મ્યુનિસિપલની ગાડી મૂકે, અમે સામાન મૂકીએ, અમે જતા રહીશું. આ બધું અમારે કરવા, આમને આ બધું કરવાની ક્યાં જરૂર હતી આ અધિકારીને? શું આ 1.5 લાખ રૂપિયા હપ્તાથી થઈ શકે તેમ છે? એ અહીંયા જ્યારે અમલીકરણ માટે અહીંયા આવે ત્યારે રજૂઆત થાય છે. ઓફિસ ખાતે કોઈ આવી રજૂઆત નથી કરતા, સાહેબ, અમે કોઈ અરજી આવતું આપેલી જ છે નહીં. કે આ કામગીરી ભાઈ અમે હપ્તા રસ્તો કર્યા ખોલવાની બાબત જાહેર કોઈ રીતની કામગીરી છે ને એ કામગીરીમાં કોઈ સહકાર નથી આપતું. પણ એ લોકો અત્યારે પણ વાત કરી રહ્યા છે કે ભાઈ જો એમને હપ્તેથી કટ કરીને પૈસા આપી શકે. એ જગ્યા પર આવ્યું છે એટલા માટે આવી વાતો છે, બાકી જ્યારે કોર્પોરેશન કહેવા આવે ત્યારે કોઈ નથી આવતું સામે. કે અમને શેના લેટર? કે અમે તમને હપ્તા કરી આપીશું, પણ અહીંયા કોઈ અધિકારી તો આવે ને ટેબલ લઈને કે ભાઈ લો તમારો હપ્તો થઈ ગયો, લો આ તમારા મકાનની ચાવી, જાઓ તમે જતા રહો, આવવાની કોર્પોરેશનની ગાડી પડી. એવું તો છે નહીં અહીંયા. કઈ કચેરી એ લોકોએ આવવું પડે? ઉસ્માનપુરા સબ ઝોનલ ઓફિસ આપી છે. તમે ઉસ્માનપુરા ક્યારે ગયા? મારી પાસે લેટરો પડ્યા છે બધા. ઉસ્માનપુરા ગયા? 2-4 વાર જઈને આવ્યા, અરજી બી આપીને આવ્યા, 2 કોપી બી અમને આપી છે. ટ્રુ કોપી એમની પાસે છે, શું કહેશો? કોર્પોરેશન ના નથી પાડતું, પણ એમને આવું તો જોઈએ, એપ્રોચ તો કરવો જોઈએ. જ્યારે અહીંયા 4 વાર આવી ગયા છે, એવું true copy નથી, આપી. એ સાચી રજૂઆત નથી. ઓફિસે આવશો તો આપને પુરાવા બતાવીશ કે શું રજૂઆતો છે. હવે અહીંયા અમને આ બધું એમનું એવું કેવું છે કે તમે ગયા નથી, સાચી વાત નથી, તમે જે કહી રહ્યા છો અડધું સત્ય છે અડધું ખોટું છે. ના એ સાહેબ જ ખોટું કહે છે. આ જેસીબી ના બધું લઈને આવવાની ક્યાં જરૂર છે? અહીંયા ટેબલ લઈને જાઓ, ચાવી લઈને જાઓ, ભાઈ આ તમારા હપ્તા, તમારી બેંકની લોન, આ તમારા મહિને 2000 હપ્તો, અને ગાડી મૂકો અહીંયા. તમે ઓફિસે જાવ તો શું વાંધો હતો? કોઈ જવાબ જ નહીં આપતું ત્યાં. આ બોલે કોઈ જવાબ જ નહીં આપતું. ધક્કા મારીને બહાર કાઢે છે સાહેબો, કોઈ જવાબ નથી આલતા. ચલો ભાગો. સાહેબ ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે, કોઈ જવાબ નથી આપતો. હવે આ કેવી રીતિ છે? સાચી નથી, આ વાત સાચી નથી. કોઈ અરજદારને કોઈ ધક્કા મારીને કોઈ ના કાઢે. બેન આગળ આવો. તમને ધક્કા મારીને બહાર કાઢે એ વાત ખોટી છે એવું સાહેબ કહે છે. સાહેબ કોઈ જવાબ નહીં આલતો. અમે 10 વખત જઈને આવ્યા છે મ્યુનિસિપાલિટીએ, અમને કોઈ જવાબ જ નથી આલતું. ચલો ધક્કા મારતા નથી, જવાબ ના આપે એ સાહેબ ખોટું નથી. વાત ખોટી છે સાહેબ. કોઈ એવું અરજદારને કોઈ પેલું એવું બિહેવિયર ના કરે. ત્યાં તમે કોને મળ્યા? સાહેબને મળ્યા તો અમને અંદર ઓફિસમાં નામ હવે ઓફિસમાં નામ નહીં આવડતું સાહેબ. તમે આજે જ જોયા. અમે 4 વખત જઈને આવ્યા છે સાહેબ, કોઈ અમને જવાબ નહીં આલ્યો. આ મહિલાઓ જૂઠું બોલે. સાહેબ હમણાં નવા આવ્યા છે, પરંતુ જૂનામાં તમે કોને મળ્યા કોને નહીં કશી ખબર નથી. સહી લઈ લીધી અમારી, અને પછી અમને ધક્કા મારીને બહાર કાઢ્યા. તમે જતા રહો જાઓ. કઈ બાબતે સાહેબ? અમે ભણેલા નહીં સાહેબ, અમને કોઈ એવી ખબર તમારા કોઈ વકીલને તમે નથી બતાવ્યું? ના. અમે વકીલને નહીં બતાવ્યું. જેમાં સહી લીધી એ કાગળની કોઈ કોપી આપી? એવું તો સાહેબ આપણે ભણેલા નથી, કશું નહીં આલ્યું. એમની ફાઇલમાં જ કે ચલો આમાં સહી કરો, જતા રહો. સર એ તમને નથી લાગતું કે માની લો કે કોઈ બાબતે સહી લીધી છે કોર્પોરેશને, કોઈ લીગલ પ્રોસિજર, આમને કોપી આપવી જરૂરી નથી લાગતી? ડ્રો એમાં કોપી ના હોય, ડ્રોમાં જાહેર કરવામાં છે કે આપનું આ આવાસ આ લાગે છે. અચ્છા, એટલે તમે જે એમની ઓફિશિયલ કાયદેસર પૈસા ભરવાની જાણ કરતો પત્ર કોર્પોરેશન એમને મોકલેલો જ છે. અચ્છા, તો એમની પાસેથી સહી કરીને તમે જે લીધું તું તે ડ્રો માટે લીધું? હાજર રહ્યા એને પુરાવો હોય, ડ્રોમાં હાજર રહ્યા એમની હાજરી ડ્રો નથી. કેન્સલ થઈ ગયો. મારી પાસે કોપી છે. આ સાહેબને ખબર નહીં. અમારો 152 જણામાં અમારો 20 જણનો ડ્રો થયો, અને પછી આ લોકોએ અમને ચિઠ્ઠી આપી કે આ તમારો મકાન નંબર, પછી પૈસા ભરવાની નોટિસ આવી. તો અમે કીધું કે અમને હપ્તા કરી. તમે હમણાં કીધું ડ્રો કેન્સલ. હા, ડ્રો કેન્સલ કરવાની નોટિસ આવી અમારી પાસે. ડ્રો કરીને કેન્સલ કરી. ડ્રો કરીને કેન્સલ. પૈસા ભરવાની નોટિસ એમને એમ ગઈ હશે વળી. ડ્રો કેન્સલ તો કોઈ પૈસા ભરવાની નોટિસ ના આપે ને. પછી તો કે કઈ થશે નહીં તમારું. બિલકુલ, જો અહીંયા જો વાત કરવામાં આવે તો મામલો ઘણો જ ઉલઝાયેલો છે. જે રહેનારા લોકો છે તેઓ સીધો જ કોર્પોરેશન પર આક્ષેપ કરી રહ્યા છે, તેમની કોઈ વાત અત્યાર સુધી સાંભળવામાં આવી નથી. સામે સાહેબ છે, નવા હમણાં ડેપ્યુટેશન પર આવ્યા છે, તેમણે પોતાની વાત કરી છે કે ભાઈ અમે જે કંઈ કર્યું છે કાયદાકીય પ્રક્રિયાથી કર્યું છે. અત્યારે એક વડીલ ઊભા છે, શું કહેવા માંગો છો? આ તે અમારે સામાન ખારો આયા એક ઝાટકે આયા
તો મને મારા સામાન નોટિસ તો આપી હતી. નોટિસ બધું આપી. મારી વાત સાંભળો, નોટિસ આપી હોય તો શું કામનું? નોટિસ આપી હોય તો શું કામનું? ટાઈમ તો આપે કે તમે આ ટાઈમ પર મકાન ખાલી કરી દો. તાત્કાલિક આયા 15 મિનિટમાં કે તમે મકાન ખાલી દો. ઈ થોડી ચાલ. અમારે આટલી બધી નોટિસમાં તારીખ નહોતી લખી. નોટિસમાં તારીખ સમય નહોતો. નથી લખ્યું. તારીખ બારીખ કશું નહીં. આટલી બધી public પહેલાં ક્યાં પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. અત્યારે નોટિસનો આગ્રહ રાખે છે. આ કાયદેસરની પ્રક્રિયા 5 વર્ષ પહેલાં પૂરી થયેલી છે. કાયદેસરની પ્રક્રિયા 5 વર્ષ પહેલા પૂરી થઈ ગઈ છે. અત્યારે તમે નોટિસનો આગ્રહ રાખો છો, પણ સાહેબ તમારે મકાન તોડતા પહેલા એમને કોઈ સમય તો આપવો પડે. અઠવાડિયા પહેલા સંબંધિત પોલીસ સ્ટેશનનો સ્ટાફ, કોર્પોરેશનનો સ્ટાફ રૂબરૂ છે. 5 મિનિટ મને નતો ઉભો રહેવા દેતો. 5 મિનિટ બોલો સાહેબ, મને 5 મિનિટ નતો ઉભો. પોલીસ વાળો કેમ? હું મારો સામાન હું ના કાઢી શકું? ખાલી કરી દો. સામાન કાઢવાની તબિયાર સાહેબ સામાન કાઢવાની ના પાડી રહ્યા છો. મારા માણસો મદદ કરે છે. સામાન કાઢવામાં નથી, મારા માણસો બી મદદ કરે છે. તમારે મદદ કરે તો તમે એવું હોય તો સાહેબ નથી આપ્યા ને અમને ખાલી કરાવી દીધું કે અત્યારે અમારે રોડ ઉપર રહેવાનું. એમને મકાન આપવાનો તો ફરજ છે કે અમે તમને મકાન આપીએ. મકાન આપવાનું તો છે ને એમને મકાન નહીં આપ્યું ને અમને કે નીકાળી દો સામાન. એ થોડી ચાલે. અમે અત્યારે રોડ ઉપર તમે મને 10 કે 15 મિનિટનો સમય તો આલી શકો ને. તમને પૂરો સમય આપ્યો છે એવું પોલીસ અને કોર્પોરેશન બંનેનું કહેવું છે. બંનેનું કેવું છે પણ એ બરોબર છે. પણ એ એવું એમણે કહી દે કે 10 મિનિટમાં આવી છે. તમે તમારી સગવડ કરી નાખો. 10 મિનિટનો તો ટાઈમ આલે કે ના લે? 10 મિનિટનો ટાઈમ ના આપી શકે. અહીંયા સ્પષ્ટ વાત જોવામાં આવે છે કે જે ચાલીના જે રહીશો છે તેમને કોઈ પણ પ્રકારનો સમય આપવામાં આવતો નથી. બીજી તરફ જે વાત કરવામાં આવે તો પોલીસ અને કોર્પોરેશન એવું કહે છે કે અમે પૂરતો સમય આપ્યો છે, અમારા માણસો પણ તેમને મદદ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ ચાલીના રહીશો સ્પષ્ટ આક્ષેપ કરી રહ્યા છે કે અમને 10 મિનિટનો પણ સમય આપવામાં આવ્યો નથી. તો હવે જોવાનું એ રહ્યું કે ખરેખર આ જે સમગ્ર પ્રક્રિયા છે, હાલ તો આ મામલો કોર્ટમાં છે. કોર્ટ શું નિર્ણય જાહેર કરે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.